वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री ठाकुर जी महाराजाय श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। श्री ठाकुर जी महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परम हंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 22। भगवान घनश्याम महाराज अयोध्याમાં माता पिता थकी यज्ञोपवित संस्कार ग्रहण करी रह्या छे। पिताए खूब सरस मजानी तैयारी करी छे, बधाने बोलाव्या छे। 14 ચોપાઈ સુધીની कथा આપણે સાંભળી હતી। આગળ गणपति पूजन प्रथम कराया, पुनि वृषपे गोत्रज पूजाया। तिहु गोदान दिए वृष देवा, जानी सत शास्त्रन को भेवा। स्थंदिल पे करी भू संस्कारा, अग्नि स्थापन किय यहवारा। हरि कुमज्जन प्रथम कराया, हविष्यान भोजन सुझी माया। गणपति पूजन प्रथम कराया। ब्राह्मणोए प्रथम गणपतिનું પૂજન કરાવ્યું છે, પછી ધર્મદેવ દ્વારા ગોત્રજની પૂજા કરાવી છે। ત્યારબાદ ધર્મદેવે સતશાસ્ત્રનું રહસ્ય જાણી 3 ગાયોનું દાન દીધું છે। આ યજ્ઞોપવિત સંસ્કારની બધી વિધિ ધર્મદાદા કરાવે છે। પછી સ્થંડિલ એટલે હોમ કરવાનું જે સ્થાન હોય ને એને સ્થંડિલ કહેવાય। એના ઉપર ભૂમિ સંસ્કાર કરી અગ્નિનું સ્થાપન કર્યું છે। ત્યારબાદ ઘનશ્યામને પ્રથમ સ્નાન કરાવ્યું, પછી હવિષ્યાન ભોજન સારી રીતે જમાડ્યું। સ્નાન કરાવીને પછી જે અગ્નિમાંથી વધેલું અન્ન પ્રસાદ એને ઘનશ્યામને આરોગવા માટે આપ્યું। पुनि सिर मुंडन तिहा कराई, मज्जन फिरी करायो माई। धरी कटी सूत्र सु कोपिन वारी, बहिर वस्त्र तिही परलिय धारी। भगवान नु हवे स्वरूप बदलतुं जाय छे।
હવે કેડિયું ચોળની ટોપી નહીં, શું? પછી ઘનશ્યામના મસ્તક ઉપર મુંડન કરાવી નાખ્યું, સરસ મજાની શિખાવાળું મુંડનો. માતાએ બીજી વાર સ્નાન કરાવ્યું. ત્યારબાદ શ્રીહરિએ કેળે દોરી બાંધીને કોપીન પહેરી, તેના ઉપર ધોતી પહેરી લીધી, બહિર્વાસ. મુંજ મેખલા કટી ધરી લીના, અરુ હરિ અંગે ધૈરો અજીના, દિય પલાશ દંડ કર માહી, હરખે જનની જનક તિહાઈ. બરણીવેશ ધારણ કર્યો. શ્રીહરિએ કમરે મુંજની મેખલા બાંધી, અંગ ઉપર મૃગચર્મ અંગીકાર કર્યું. ત્યારબાદ તેમના હાથમાં પલાશનો દંડ આપવામાં આવ્યો. ઘનશ્યામના આવા દર્શન કરીને માતા પિતા હર્ષિત થયા. માતા પિતાને બહુ હરખ થયો, ઓહો, અમારો દીકરો હવે મોટો થઈ ગયો છે. સરસ મજાનું વર્ણી વેશ ધારણ કર્યું ને ભગવાને મુંડન કર્યું હોય, કેવું સરસ ચમકતું હોય, સરસ મજાનો કુમકુમનો સાથિયો કરેલો હોય, એવું રૂપ જાણે આસમાનમાંથી સૂર્ય ઉતરો હોય એવું તેજ ભગવાનના મુખારવિંદમાં, ભગવાનના મસ્તક ઉપર છાઈ ગયું. એવા રૂપાળા ઘનશ્યામ હવે વર્ણિના વેશમાં આવી ગયા. કારણ કે જ્યારે દીક્ષા લે ને, આ એક પ્રકારની દીક્ષા જ છે. યજ્ઞોપવિત સંસ્કાર કરાવે ત્યારે આ બધું મૃગચર્મ હોય, પલાશનો દંડ હોય, કટી મેખલા હોય, કોપીન હોય, બહિર્વાસ હોય, આ વર્ણી વેશ, માથે મુંડન હોય. અગ્નિ સમીપ આચાર્ય તબ કીનો વેદ વિધાન, વૃષદેવે વિધિવત કરી દીનો ઉપવિત દાન. યજ્ઞ વિધિના આચાર્યોએ અગ્નિ સમીપે વેદ વિધિ કર્યો, મંત્રો બોલ્યા, સરસ મજાના વેદની ઋચાઓનું ગાન કર્યું, અને જે કંઈ પૂજન આદિક વિધિ હતી, એ જે ઉપચારો હતા, એનાથી બધી વિધિ કરાવી. ધર્મદેવે વિવિધ વિધિ મુજબ જનોઈનું દાન દીધું. દાદાએ વૃષદેવે વિધિવત કરી દીનોપવિત દાન. યજ્ઞોપવિત કેતા જનોઈ કોને પહેરાવી? પિતાએ પહેરાવી. મુંજની મેખલા, મુંજ એવું પેલું ઘાસ આવે ને, અહીંયા કેડે બાંધે ને, પેલું એની વિધિ હોય. બ્રાહ્મણો જયારે અગ્નોપવિત સંસ્કાર કરે, હા હા, એની કેડે બાંધે. પછી એને આચાર્ય ઉપદેશ તબ હરિ કુએ સો દિયો, ધરી કે બરણી બેસ વસુધા તલ મેં વિચરો. એના જે આચાર્ય, યજ્ઞોપવિત તો આચાર્ય, પિતા જ આચાર્ય, બીજું પણ બીજા બ્રાહ્મણો ઘણા હતા, પણ જેના ગુરુ હોય, જેને આ યજ્ઞોપવિત સંસ્કાર કર્યો હોય, વિધિ કર્યો હોય, જનોઈ પહેરાવી હોય, એ પછી એ બાળકને વર્ણીને ઉપદેશ આપે. આ પહેલેથી પ્રથા છે. તમને કોઈ ખાલી કંઠી પહેરાવે ને, તો એ સંતો પાસે બેસાડીને બે શબ્દો કહે. કંઠીનો એક તો અર્થ સમજાવે, જનોઈનો અર્થ સમજાવે. એવું નહીં કે હવે સ્ટોરમાં ગયા ને 10 રૂપિયા આપ્યા ને માળા લઈ લીધી, કંઠી પહેરી લીધી, પછી હરે હરે. એ કાંઈ વિધિ નથી, એ કાંઈ રીત નથી. સંતો પાસે જાય, કંઠી લઈ, હા ભલે વેચાતી લે, પણ આમે કંઠી પહેરવાનો રિવાજ આ મફતમાં છે જ નહીં. પહેલાના જમાનામાં શું કરતા? ગુરુ પાસે જાય, નાળિયેર ને સાકર લઈ જાય, છેલ્લે બાકી કાંઈ ન હોય તો ₹1 પણ એના ચરણમાં મૂકે, અને પછી એના હાથે કંઠી પહેરે. એમનેમ કંઠી ના પહેરે કોઈ દિવસ. મફતમાં કોઈ દી કંઠી લે નહીં. એ કંઠી હદે નહીં, એ કંઠી જાજાદી રે નહીં. એનો મહિમા શું ભાઈ? પછી ગુરુ પાસે આવે અને પછી એને કંઠી પહેરાવતા પહેલા જળ મુકાવે. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ, શ્રી હરિકૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નો શ્રી પાતુ મામ. શ્લોક મંત્ર બોલે. પછી કે ભાઈ, આજથી તમે ભગવાનને શરણે થયા છો, ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ, અત્યાર સુધીના જે કંઈ ગુના થઈ ગયા છે તમારા માફ,
હવે પછી તમારું ભગવાન રક્ષણ કરશે. તમે આ 5 વર્તમાન પાળશો તો રક્ષણ કરશે. દારૂ, માટી, ચોરી, અવેરી વટલવું નહીં, કોઈને વટલાવવા નહીં. ઉપદેશ આપે, આ કંઠીની લાજ રાખજો. શરણાગત છો તમે. હા, શરણાગતની બધી જે કંઈ છે એ ભગવાન એની પાળે છે, રક્ષા કરે છે શરણાગતની. પણ ક્યારે શરણાગત એની અંડરમાં હોય તો, ખાલી કહેવાનો શરણાગત અને પછી મન ફાવે એમ કરતો હોય, ભગવાન એની રક્ષા કરે જ નહીં. પછી કે મારે આમ કેમ થયું, ધોખો કરે તો એમ કાંઈ ભગવાન કંઈ રસ્તામાં પડ્યા નથી કે એમ. એટલે મન ચોખ્ખું હોય, તન ચોખ્ખું હોય, વર્તમાન પાળતા હોય અને કંઠી પહેરી હોય, એની આજ પણ ભગવાન કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. તમારા કામ ભગવાન કરે 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 ને કરે. આ કરે જ કેટલાય ના કરે છે. જુઓ ને, કેન્સરો મટાડી દેશે. હે, ભગવાન એની તમામ મનોકામના પૂરી કરે છે. આ લોકમાં, પરલોકમાં, ધંધા બિઝનેસમાં એ લોકો એટલે તો માથું ટેકવે છે, એટલે તો જાય જ દોડી દોડી. કઈ ન થતું હોય શું કરવા જાય ભાઈ? હજારો લાખો જાય છે. આપણે સ્વામિનારાયણમાં તો હું, તમે આમ શેરડી જાઓ, હે, તમે આમ 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 પેલા તિરુપતિ બાલાજી જાઓ, તો આમ જગન્નાથપુરી જાઓ, લોકો ચાલી જાય છે. બોલો, ચાલી લાખોની સંખ્યામાં એ કરે છે ને. શ્રદ્ધા છે ને, ભગવાન એના કામ કરે છે. સાચી શ્રદ્ધા હોય ત્યાં ભગવાન મદદ કરે ને કરે જ. તો આવી રીતનો ઉપદેશ ગુરુ આપે છે, એને બળ આપે છે. આ પછીથી એ પ્રમાણનું જીવન બને છે ત્યારે એના આખા શરીરમાં, બદનમાં તેજ વ્યાપી જાય છે. હા, એની બોલીમાં વજન આવી જાય છે. પછી એનામાં ગંભીરતા આવી જાય છે. એનામાં સ્થિરતા, પ્રામાણિકતા, નીતિમત્તા, આ બધું આવી જાય છે. કારણ કે એ રસ્તે એ પ્રમાણે ચાલવા માંડે ને કે ભગવાન છે ને આગળ ચાલે. આવતો રહે તું તારા, આવતો રહે. ચિંતા પછી ન થાય કાંઈ, એને ટેન્શન ન આવે પછી એને. તો હવે ત્યારે યજ્ઞના આચાર્યએ બાળ હરિને ઉપદેશ આપતા કહ્યું, હવે તમે વર્ણીનો વેશ ધારીને વસુધા ઉપર વિચરો. હવે તમારે ઘેરે બેસવાના, ઘેરે એ દડાને બેટ લઈને રમવાના દિવસો પૂરા થઈ ગયા. હું સમજાય છે? આ પેલા દંડોટ કરે છે ને એને કહું છું. હા, હવે ગીલી દંડા ને પેલી લખોટીઓ શું કે એને કઈક કે ને, બીજું શું કે એને લખોટીને શું કે? અહીંયા લખોટી જ કે ને, એને કઈક શું કે બીજું હોય કે ઠેરી કે, અથવા કઈક ભાઈ શું કે એને, પેલી કાચની હોય ઝીણી ઝીણી, હે, લગ્ગી. હા, મને ખબર હતી, બીજું નામ છે લગ્ગી કે ને, લગ્ગીથી રમવાના, બાકસથી રમવાના. હા, મોઈ દાંડિયા રમવાના દાડા ગયા. હવે 8 વર્ષનો થાય એટલે બધી રમત ગમત ઓછી થઈ જાય. પછી ઘણા તો ઢગાબા 24 વર્ષ, 25 વર્ષના, તો હજી રમતા ઠાકે નહીં. હવે એલા ભાઈ થોડુંક હવે પાછા વળો. કેટલા દી રમત આમને છોકર વેડા, કેટલા દી? હવે કામે ધંધે લાગો, સરસ ભજન ભક્તિ કરો, સત્સંગમાં સમય કાઢો, આત્માનું કલ્યાણ કરો. બાકી તો બાળપણ જુવાનીમાં અડધું ગયું, નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. હવે તો બાકી છે એમાં દ્યો ધ્યાન. હવે જીવન થોડું રહ્યું. એટલે એવું છે. જો હું આપ દે છે ઉપદેશ, હવે તમે વર્ણિનો વેશ ધારણ કરી લીધો છે. હવે વસુધા ઉપર વિચરણ કરો, હજારો જીવોના કલ્યાણ કરો, સદમાર્ગે વાળો, લોકોને ઉપદેશ આપો, ભણો, અભ્યાસ કરો સત્શાસ્ત્રનો. યજ્ઞોપવિત સંસ્કારની જ ભગવાન રાહ જોતા હતા. હા, શાસ્ત્રની. મહારાજને પહેલેથી જ એવું કે શાસ્ત્રના વચનના આધારે જ ચાલવું. બાકી ભગવાન છે, ન ચાલે તો એને કઈ દોષ લાગે નહીં. શાસ્ત્ર કઈ ભગવાનને બાજ કરે નહીં. શાસ્ત્ર તો બધા મારા ને તમારા માટે છે, આપણા બધા માનવ માટે છે, ભગવાનના ભક્ત માટે છે. જે ભગવાન માટે નથી કે ભગવાનની ઉપવાસ કરવો જ પડે, ચાલે જ નહીં, નહીતર એને પાપ લાગે. લે, એકાદશી તો ભગવાનની કરવી પડે કે ન કરવી પડે? એ ન કરે ચાલે? એને ક્યાં કઈ
એના માટે થોડા નિયમ લખ્યા છે. પશુ માટે ઘણા તો પશુને એકાદશી કરાવે. હવે પશુને રહેવા દેલા ભાઈ, એને નથી કર્યું એટલે તો અહીંયા આવ્યો અત્યાર સુધી. હવે રહેવા દે, એને કરવું જ નથી. હે પણ એ માણસના ધર્મ કઈ પશુ પર થોડા લગાડે. કુંડળમાં મહારાજ ગયા તે પેલા હાથિયા પટગર કે રામ પટગર કોક હતું તે, હે હાથિયા પટગર લ્યો, તો એ મોઢે પેલા બળદને પાણી પાવા જાય ને તે ગરણા બાંધે મોઢે. લ્યો, ધોરિયામાં પાણી પીવે ને તો ગરણું મોઢે બાંધીને પછી બળદનું મોઢું ત્યાં પાણીમાં મુકાવે. મહારાજ જોઈ ગયા. મહારાજ કે આ શું બાંધ્યું છે? ત્યારે કે આ ગરણા બાંધ્યા છે, કે આ બળદનું કલ્યાણ થાય ને, કે ગાળા વગરનું મહારાજ પાણી ન પીવાય, પણ એ તમારે, બળદને નહીં. તો પશુના ધર્મ નથી એ, છોડી નાખો. બિચારાને હેરાન કરો છો ખાલી ખોટા. આ છીકલું સીધ આમ ખળીએ જોડ્યા હોય કે માંડવીમાં પેલી રાપ મારતા હોય તો છીકલા બાંધી દેવા, જ્યાં ત્યાં મોઢા ન મારે, બરાબર. પણ પછી ટાઈમે છોડ નાખવા પડે ને. પછી ખીલે બાંધ્યા, પછી ગમાણે બાંધ્યા, પછી અને પછી એને નીણ નાખી દીધું આગળ ને છીકલું છોડવાનું શું ભૂલી ગયા. શું કરે બિચારો? પછી આપણે કે કેમ છીકલું છોડ્યું નથી? કે આજ નકોડો એકાદશી છે, આજ ન ખવાય. પણ એ આપણા માટે છે, પશુ માટે. એમ ભગવાન નિયમ બનાવ્યા એ આપણા માટે બનાવ્યા છે, પોતા માટે નથી. ભગવાન ન કરે તો ચાલે, એને કઈ હોય નહીં, એને કઈ દોષ લાગે નહીં. ભગવાન તો અગ્નિ સમાન છે, જે કંઈ ક્રિયા કરી ભસ્મ થઈ જાય, એને કઈ એનું કર્મ લાગે નહીં. પણ આ ભગવાન છે, આપણા ભગવાન એવા પ્રેક્ટિકલ છે કે પેલા પોતે કરે અને પછી બધાને કરાવે. આવા ભગવાન કે જોઈએ છે તો વિચારો. રામચંદ્ર ભગવાન એવા, કૃષ્ણ ભગવાન એવા, પેલા ધર્મનું આચરણ કરે અને પછી બીજાને કરાવે. એ ગુરુકુળમાં ગયા હતા, યજ્ઞોપવિત સંસ્કાર કર્યા હતા અને પછી એને વિદ્યાભ્યાસ શરૂ કર્યો. લ્યો, 12 વર્ષ સુધી વિદ્યાભ્યાસ કર્યો ગુરુકુળની અંદર. આ એક પ્રથા. નહીતર એ ગુરુકુળમાં ન જાય તો હું એને નુકસાન જાય ભાઈ, એને કઈ થાય? એ તો ભગવાન છે. પણ મને તમને શીખવાડવા માટે કે જ્યારે હવે તમારી કર્તવ્યતા એને નિભાવો, ફરજ હવે તમારા ઉપર આવે છે, હવે તમે બંધાવ છો, હવે છૂટા નથી, ગમે એમ કરી શકો નહીં. સરસ મજાના હરિગીત છંદ લખ્યા છે. વસુધાતલે નર વપુ ધરી હરિ લલિત લીલા કરત હે, જાકો સુમહિમા મહત મુનિવર અહો નિશી ઉચરત હે. सबके गुरु सबके नियंता सर्व शक्तिमान है, सर्वज्ञ सर्वातीत श्री हरि सर्व ज्ञान निधान है, सर्व ज्ञान निधान है. કવિ લખે છે, પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધરી લલિત લીલાઓ કરતા હતા. આવી લીલા કરતા, મુંડન કરાવતા. સરસ મજાની મુંજની મેખલા, સરસ મજાની કોફીન ઉપર આચ્છાદન વસ્ત્ર, લાશનો દંડ, માથે મુંડન, સરસ મજાની શિખા, લ્યો સરસ મજાની જનોઈ ધારણ કરી વરડીનો વેશ ધારણ કર્યો છે. આ એની મનુષ્ય લીલા છે. શું છે? મનુષ્ય લીલા. તપશ્ચર્યા કરે છે, ઉપવાસો કરે છે, નિંદ્રાનો ત્યાગ કરે છે, વેલા જાગે છે, હા, વિદ્યાભ્યાસ કરે છે, બધાને આદર સન્માન માન આપે છે, વંદના કરે છે, પૂજા કરે છે. આ બધું શું છે? મનુષ્ય લીલા છે. ભગવાનની મનુષ્ય લીલા આપણા માટે પ્રેરક સાબિત થાય છે. ભગવાન એટલા માટે કરે છે. જેનો મોટો મહિમા મહાન મુનિઓ રાત દિવસ કહેતા રહે છે, એ ભગવાન પુરુષોત્તમ નારાયણ લલિત લીલાઓ કરે છે. કેવા છે શ્રી હરિ? કેવા છે તો સર્વના ગુરુ છે, સર્વના નિયંતા, સર્વશક્તિમાન, સર્વથી પાર, સર્વોપરી છે, સર્વજ્ઞ છે, સર્વ પ્રકારના જ્ઞાનનો ખજાનો છે. આવા ભગવાન છે ને તોય માણસ જેવી લીલા કરે છે. સજાતીપણામાં હેત થાય ને એટલા માટે ભગવાન આવું કરે છે. મનુષ્ય છે નહીં,
મનુષ્ય જેવા થાય છે. કેમ? મનુષ્ય સાથે મનુષ્ય જેવા થાય અને એની સાથે હરે ફરે, એની સાથે બેસે ઉઠે, ત્યારે મનુષ્યને એમાં હેત થાય, નહીંતર ના થાય. હે હાય ભગવાન ઉભા હોય, આજુબાજુમાં હે તેજના ફુવારા છૂટતા હોય, હજાર હજાર હાથ હોય, હજાર હજાર મસ્તક હોય, સરસ મજાના આયુધો ધારણ કરેલા હોય, તેજના ફુવારા છૂટતા હોય, એક મોઢામાંથી અગ્નિ નીકળતો હોય, એકમાંથી જળ નીકળતું હોય, એકમાંથી વાયુ નીકળતો હોય, હે અને પછી આમ આમ જો તો ઓહો 1000 ફૂટના ઊંચા હોય, આપણે તો રાઈડ જ ફાટી જાય ને મોઢું ફાટી જાય ને, અરર આ શું છે? સહસ્ત્ર શીર્ષા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સભૂમિગમ, એવા રૂપ વિરાટના દર્શન કરાવ્યા હોય તો ભે થઈ ગયો, ભે અર્જુન જેવાને આમ રાઈડ ફાટી ગઈ, પરસેવો વળી ગયો, પ્રભુ જેવા હતા નેવા નેવા થઈ જાઓ, હું સહન નથી કરી શકતો. આ લ્યો અર્જુન, નરનો અવતાર અર્જુન જો સહન ન કરી શકતા હોય તો હું તમે હું? એટલે ભગવાન આપણને સુખ આપવા માટે આપણા જેવા થાય છે. એવું સ્વરૂપ આપણને ગમે છે. આ દુનિયામાં રૂપાળામાં રૂપાળો માણસ હોય તો તરત આપણું મન ખેંચાય, મોહ પામે. હા, જોવાનું મન થાય તો ભગવાન એવા રૂપાળા થઈને ધરતી પર આવે છે કે હાલો મારા તરફ ખેંચાય તો ખરા બાને, એટલે થાય છે. શ્રુતિચારી જીન કે શ્વાસ સે, કેવો ભગવાનનો મહિમા લખ્યો જો. શ્રુતિચારી જીન કે શ્વાસ સે ઉપજત સુઅંગ સમેત હૈ, आचार्य को उपदेश सो बटु रूप बनी सुनी लेत है, सुत जानी मन मुदयानी शिक्षा, बानी पुनि वृष कहत है, सो निरखी सुर नर मुनि सकल, अचिरज अधिक उर्लहत है, श्रुतिचारी जिनके श्वास से, અંગોએ સહિત ચારેય વેદ જેમના શ્વાસ થકી ઉપજ્યા છે. વેદ સનાતન હિન્દુ ધર્મનો પાયો, આધારભૂત એ વેદ ભગવાનના મુખમાંથી, શ્વાસમાંથી પ્રગટ્યા. તમે વિચારો, વેદની બહાર કાંઈ નથી. વેદ જૂનામાં જૂના અનાદિના વેદ છે, જ્યારથી ભગવાન છે ત્યારથી વેદ છે. એ વેદ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા. એ ભગવાન એવા મોટા તે વર્ણિરૂપ પ્રગટ પ્રભુ આચાર્યએ આપેલું ઉપદેશ પ્રેમથી સાંભળી લેતા હતા. લ્યો એ બોલતા હતા ને, જ્યારે આચાર્ય એમ કે ને, રણી ઘનશ્યામ હવે તમારે આવી રીતનું રહેવાનું છે, બાઢમ બાઢમ, હું કે બાઢમ એટલે હું એ પ્રમાણે રહીશ, હું એ પ્રમાણે રહીશ. નહીતર કે આથી બધી મને ખબર જ છે, તમે શું બોલો છો? મારા મોઢામાંથી 4 વેદ પ્રગટ થયા અને તમે મને ઉપદેશ આપો છો? હા, ઘણી કરીને મોટા મોટા મશીનો હોય ને, આ બધા પેલા એમ્બ્રોઇડરીના મોટા મોટા મશીનો, જે કારીગરે બનાવ્યો હોય, જે એન્જિનિયરે બનાવ્યો હોય, અને પછી એન્જિનિયર આવે અને પછી તમે એને હાથ પકડીને શીખવાડો, લો આ બટન તમારે દબાવવાનું, આવી રીતનું આમ કરવાનું, આવી રીતનો આ મશીનનો ઉપયોગ કરવાનો, ધ્યાન રાખવાનું ખોટવાઈ ના જાય, આવી રીતનું બદલવાનું, આ બધું ટાઈમે ટાઈમે આ રીતનું સર્વિસ કરવાનું. તો પેલો આમ જોઈ રહે ને, હાવું ગાંડા આ મશીન મેં જ બનાવ્યું છે, તું મને ક્યાં ભણાવસ? કેમ? જેને મશીન બનાવ્યું હોય એને કઈ શીખવાડવું પડે? હે, જેને કોમ્પ્યુટર બનાવ્યું છે, પોતે જ બનાવ્યું છે, લેટેસ્ટ મોડલો બનાવ્યા છે, એને તમે શીખવાડો કે જો અહીંયા છે ને આમ દબાવાય, પછી અહીંથી આમ લઈ જવાય, અહીંથી આમ લખાય, આમથી આમ કરાય. હવે એ પેલો કોમ્પ્યુટર વાળો હશે કે ન હશે? બોલો. તો ભગવાન હસતાય નથી હો, જાણે એટલા અજાણ્યા થઈ ગયા છે કે આચાર્યને એવું લાગે છે કે આને કઈ ખબર જ નથી. બોલો, આ ભગવાન. આપણે એવું ન કરીએ કે બોલો, આપણા મન ભગવાનમાં એટલો ફેર છે.
આપણે પેઢીઓથી ખેતી કરતા હોય અને બહારથી કોઈક માણસ આવીને આપણને એમ કે આમ ચા ન ખાય, હે આવી રીતના ધોરિયા કરાય, આવી રીતના પાળા બંધાય, આવી રીતનું નિંદાય, આવી રીતનું વઢાય. હવે એ શીખવાડે આપણને તો આપણને કેવું લાગે? હાલ તને મૂકવા આવું ઘેરે, તારું ઘર ક્યાં છે? એમ જ કે આપણે ન કરી શકીએ એવું. ભગવાન શું કે બધી જ ખબર છે, એનાથી કાંઈ અજાણ્યું નથી. છતાંય ભગવાન હાથ જોડીને આચાર્યને શું કહે છે? બાઢમ બાઢમ, હવે હું એવું જ કરીશ હો, હવે હું એવું જ કરીશ, તમે રાજી થાવ એવું જ કરીશ. તમે વિચાર તો કરો. અને આપણે ન કહી શકીએ. અહીં કથા કરતા હોય ને, અમે કથા કરીએ ને તો એ બે હરિભગત આવીને કે સ્વામી થોડું આ બોલવામાં ધ્યાન રાખજો. તને ખબર પડે કે મને? હું જ નો કથા કરું છું, 20 વર્ષથી કથા કરું છું. મને તું કે લે તરત કોટો ચડી ગયા, બોલો કોઈ કઈ ન હકે. અને એ વખતે એમ કે સારું ભગત ધ્યાન રાખીશ, હવે આ મને ખબર નહોતી આવી કાંઈ, હવે હું ધ્યાન રાખીશ. તો ખબર હોય છતાંય ઘણી વાર કાંઈ ન હોય, બધું નોર્મલ જ કીધું હોય તોય પણ બે શબ્દો કોઈ કહી જાય તો એ પારો ના ચડે, ક્રોધ ના આવે. અને આપણને જો એ વસ્તુ એ ગમે તો સમજવાનું કે આ ભગવાનની કૃપા છે. એને જ્ઞાન પચાવ્યું કહેવાય. અડધો ઘટો મપૈતીનું નામ કે છે ને, ઘડો આખો ભરેલો હોય ને તો આમ છલકાય નહીં, લઈને હાલતા જાવ ને હે પોગી જાય. અડધો ભરેલો હોય ને માથે લઈને હાલો લ્યો, સલાક 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 અડધું ઢોળાય ને તમને પલાળે ને બધું કરે. અડધો ભરેલો એમ પૂરો જ્ઞાની હોય ને એ તરત આમ ગંભીર હોય અને બહુ બધામાંથી ગુણ લેતો હોય ને હાથ જોડતો હોય, હશે ભૂલ થઈ ગઈ, હવે ધ્યાન રાખીશ, આ પૂરો ભરેલો. અને પેલો હોય ને તમને શું ખબર પડે આમાં, એ તો આમ જ હોય. એ શું કરું, હું અડધો જ્ઞાની છે, પૂરો જ્ઞાની નથી. ભગવાન એમ શીખવાડે છે કે જ્યારે આચાર્ય કે આપણા ગુરુ, આપણા સંત કે આપણા વડીલો આપણને ઉપદેશ આપતા હોય ત્યારે હાથ જોડીને પ્રેમથી એનું શ્રવણ કરવું. આપણને ખબર હોય તો એ ન બોલે હો. હા, આપણને ખબર હોય અને તમે બોલો આ તો મને ખબર છે, તો એ દોષ કહેવાય. મહારાજે કેટલો વિવેક વચનામૃતમાં સમજાયો કે કદાચ ભગવાન એમ બોલતા હોય કે ભગવાનના મોટા સંત કંઈક બોલતા હોય અને કદાચ ના સમજાય તો એમ તરત ન બોલવું, પણ એકાંતમાં કે તમે વાત કરીએ બરાબર છે પણ મને આટલું સમજાણું નથી, કૃપા કરો ને મારા ઉપર. ઈ વિવેક, આ વિવેક બહુ જરૂરી છે. 10મો નિધિ છે. વિવેક આવી જાય એટલે બધું આવી જાય. બધું હોય પણ વિવેક ન આવે તો ઢગલાને ઢ કાંઈ ન આવે. હા, બેસવાનો વિવેક, બોલવાનો વિવેક, ખાવાનો વિવેક, સુવાનો વિવેક, ચાલવાનો અસાર બધું ખબર પડે. અને ખબર પડે જો જિજ્ઞાસા હોય તો, જિજ્ઞાસા હોય તો ખબર પડે. હા, પણ જિજ્ઞાસા જો ન હોય, જાણવાની ઈચ્છા જ ના હોય તો પછી શું ખબર પડે? સ્વયં ગુરુ જ થઈ ગયા હોય પછી ગુરુ એને શું ઉપદેશ આપે? પોતે સ્વયં જ ગુરુ હોય તો પછી એને કોઈ ઉપદેશ શું આપે? અને કદાચ કોઈક આપે તો એને લાગે નહીં, ઉપદેશ અડે નહીં. ભગવાનને ગુરુનું સ્થાન કેટલું ઊંચું છે એ બતાવવા માટે, પોતાના આચાર્યનું સ્થાન કેટલું ઊંચું છે, કોઈ ઉપદેષ્ટા છે એનું સ્થાન કેટલું ઊંચું છે એ બતાવવા માટે ભગવાન હાથ જોડીને કહે છે સારું, હું એ પ્રમાણે વર્તીશ. પછી ધર્મદેવ વાતે પ્રગટ પ્રભુને પોતાના પુત્ર માની અંતરના આનંદપૂર્વક શિક્ષાની વાત કહેવા લાગ્યા. તે નિરખીને સર્વ દેવો, મુનિઓ અને મનુષ્યો મનમાં અધિક આશ્ચર્ય પામવા લાગ્યા. લ્યો, કોણ કોણ આશ્ચર્ય પામવા લાગ્યા? એ વખતે યજ્ઞોપવિત સંસ્કાર માત્ર ત્યાંના અયોધ્યાવાસીઓ જ નહોતા. એ ઉત્સવમાં માત્ર એના હગાવાલા આજુબાજુના સરવાર દેશના ગામડાઓમાંથી જ નહોતા આવ્યા. તો એ યજ્ઞોપવિત સંસ્કારમાં સ્વર્ગથી દેવતાઓ આવ્યા હતા.
લખ્યું છે જો નામાં, નિરખીને સર્વ દેવો અને મુનિઓ, ઋષિ મુનિઓ આવ્યા હતા, સાધુ મહાત્માઓ આવ્યા હતા મોટા મોટા, લ્યો, અને મનુષ્યનો કોઈ પાર નહોતો. પણ એ વખતે જ્યારે પોતાના પુત્રને ઉપદેશ આપતા હતા, શિક્ષાના વચન જ્યારે પોતાના પિતા ઘનશ્યામને કહેતા હતા, એ વખતે બધા આશ્ચર્ય પામતા હતા. અરે આ ક્યાં પ્રગટ પ્રભુ પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારી, સર્વ કારણના કારણ, સર્વજ્ઞ, સર્વેશ્વર, સર્વાત્મા, સર્વ કરતા હરતા ધરતા એવા પ્રભુ એમને પોતાના પિતા ઉપદેશ આપે ત્યારે હાથ જોડીને અતિ આદર થકી એના વચનો પોતાના મસ્તક ઉપર ચડાવે છે, હૃદય ઉપર ધારણ કરે છે. એ કેવું આશ્ચર્ય કહેવાય. એટલે કદાચ આપણે ઘરમાં આપણા પત્ની બે શબ્દો કે ને તો આદર થકી સાંભળવા, કારણ કે હા ઈ એના પેલા તુલસીદાસના ગુરુ નહોતા. તુલસીદાસના ગુરુ કોણ હતું કયો? તુલસીદાસના ગુરુ કોણ હતા? એમના પત્ની. એની પત્નીએ જ વૈરાગ ચડાવ્યો, નીકળો હવે આ માંસના લોચામાં કઈ લેવાનું નથી, આ બધી ગંદકી છે, નીકળો બહાર, આટલો પ્રેમ રામમાં કરી નાખો તો થઈ ગયો. ઘણી વાર ઘરમાં કોઈ કે ને બે શબ્દો તો હાથ જોડવા, કઈ વાંધો નહીં, આ બહુ સારું, જાઓ હવે મંદિરે, તો વયું જવું પછી, ના ના તારે એકનું ઘર છે, મારું છે, એમ ન કે સમજે. કોઈ પણ પુત્ર હોય ઉપદેશ આપતા હોય ત્યારે ઘણી વાર પિતાને કે ને પપ્પા થોડુંક આમ હવે હાલો ને મંદિરે થોડી વાર હાલો જઈએ, કથા સાંભળી, હાલો થોડુંક આ બધું છોડી દો ને, આ બધું વ્યસન વ્યસન નાનું મોટું હોય, આ હું ચામાં બળીકામાં બધું પડ્યું છે, તો ધીરે રહીને છોડી દેવું, એમાં શું વાંધો ભાઈ? મિત્ર કે ઈ છોકરું તને શું ખબર પડે, હજી તારા મોઢામાં દૂધ ગંધાય. એમનો કે હારા વચન હોય તો ગમે એના ભાઈ, હારી વાત હોય. ઘણા આ છોકરાઓ આપણે સ્વામી આમ કરીએ, આમ કરીએ તો સારું, બહુ સારું, લ્યો એ મન નથી ખબર, તમે કરો બરાબર ને. આપણે એમાં શું વાંધો? એ રાજી થાય ને તો એમાં રહેલા ભગવાન રાજી થાય. આપણે એનું હાયરું કરીએ ને એટલે એ રાજી થાય. એ રાજી થાય એટલે એના હૃદયમાં બેઠેલા કોણ રાજી થાય? ભગવાન રાજી થાય. ભગવાન રાજી થાય એટલે આપણા બધા કામ થાય, આપણા હૃદયમાં શાંતિ થાય, આપણા આત્મામાં બળ મળે. એ રાજીપો છે ને એ મોટી મૂડી છે. હા, એટલા માટે ભગવાન શીખવાડે છે ત્યારે બધા આશ્ચર્ય પામે છે કે હારું ભગવાને આવું કરતા હોય તો આપણે કરવું જ પડે. ભગવાને જો સારું સારું એમ બોલતા હોય, હા સ્વામી, હા જી સ્વામી, સારું સ્વામી, ભલે સ્વામી, વાંધો નહીં. ઘણી વાર કદાચ કંઈક નો બરાબર હોય તોય એ વખતે તો કેવું જ નહીં, સારું તમે કહો એમ મારો, તેનાથી રાજીપો બહુ મળે. ત્યાં ડાપણ કરવા જવું નહીં. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. ભવસાગર પછી પાર ના ઉતરે. સરસ મજાનું કીર્તન છે દેવાનંદ સ્વામીનો. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, સુખ નો પામે. એમાં લ્યો 26 કડી પૂરી થઈ છે. આગળ 24 કડી. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.